મને તમારે 9 રિઝલ્ટ મળ્યું, તમારે તો 95% આવ્યા. તે આવે જ ને, મારી મહેનત કેવી હતી. મારા દાદાને બીડીનું બંધાણ હતું ને, તે બીડીના પ્રકાશે હું ભણતો હતો. ઓહો, તો તમે ખૂબ મહેનત કરી હો. તો પછી આ તો મારા દાદાને એટલી બધી બીડીનો પ્રકાશ પડતો નતો, એટલે 95 આવ્યા, નકર તો 100 માંથી 100 આવ્યા. તમે એટલા મહેનત હતા તો 10માં ફેલ કેમ થયા? અરે હું 10માં આવ્યો ને, તઈ મારા દાદાએ બીડી મૂકી દીધી, એટલે મારે બચાણું નહીં, ફેલ થઈ ગયું. આ રાઈતે જ વાંચતા હશે તો દિવસો હું ઓલા ઉડાડતા. શું કીધું? અરે કાંઈ નહીં, એ તો હું એમ કહું કે તો તમે 11માં આવ્યા ત્યાં દાદા પછી બીડી શરૂ કરી દીધી હશે ને, કેમ કે 11માં તમારે 100% આવ્યા હતા. ના ના, દાદાએ બીડી મૂકી જ દીધી હતી, પણ મેં પછી કેરોસીન ના દીવે ભણવાનું શરૂ કરી દીધું હતું. ઓહો, તમે દિવે વાંચતા હતા તો પછી 12માં શું થયું? 12માં કેમ બીજી ટ્રાય દેવી પડી? પણ વિધિ મારી યાર અન્યાય થયો છે, હું વાત કરું તને. ના ના, કયો ને, મારે સાંભળવું જ છે. એમાં એવું છે કે હું 12માં આવ્યો ને, ત્યાં ગામની સમિતિએથી કેરોસીન મળવાનું બંધ થઈ ગયું, એટલે પાછું બચાણું નહીં, એટલે 2 ટ્રાય દેવી પડી. હવે ભાઈ સીધી રીતના કહી દે, જ્યાં લગી સ્કૂલના સાહેબના હાથમાં હતું ને ત્યાં લગી તમે પાસ થઈ ગયા. ખોટી ફાકા ફોજદારી કરતા તેમાં. એ ભાઈ, કોલેજનું તો પૂછતી ના, એની માપે સ્ટોરીઓ છે મારી મહેનતની.